એક રઘુવીર નામનો યુવક જે પોતે કંપનીમાં નોકરી કરે, ખૂબ સરસ મજાની એની નોકરી. એમાં એક દિવસ એને નોકરી જવાનું થોડું મોડું થઈ ગયું, કારણ કે ટિફિન બન્યું નહોતું. એટલે એ નોકરી જતો રહ્યો. પરંતુ એની મમ્મીને ચિંતા થઈ કે મારો દીકરો ટિફિન લીધા વગર નોકરી ગયો છે, તો એ આખો દિવસ એને ભૂખ લાગશે તો શું કરશે, શું ખાશે. એટલે આમે માનો જીવ, એટલે માને જીવ પડ્યો. એટલે એની માએ ટિફિન બનાવી અને એ ટિફિન એની કંપની સુધી પહોંચાડવામાં ખુદ ગઈ. ત્યારે માને જોઈને રઘુવીર ખૂબ ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે તું આવી રીતે ટિફિન આપવા કેમ આવી. અને એની પર આમ ખૂબ ગુસ્સે થઈ ગયો, કેમ કે એને શરમ આવી રઘુવીરને કે મારી મમ્મી એના આવા ગાંડા ઘેલા કપડાં અને અહીંયા લોકોમાં મારી ઇમ્પ્રેશન ડાઉન પડશે, મારી ઇજ્જતનું શું, લોકો મારા વિશે, મારા પરિવાર વિશે અને મારા ઘર વિશે લોકો શું વિચારશે કે રઘુવીરના મમ્મી સાવ આવા કપડાં પહેરીને આવે છે, આટલા મેલા ઘેલા કપડાં પહેરીને આવે છે. ત્યારે એ રઘુવીરે એની માતાને ખૂબ એમ કહેવાય કે ગુસ્સે થઈ અને ત્યાંથી નીકાળી દીધા. આમે માનો જીવ એટલે એ નીકળી ગયા ત્યાંથી રડતા રડતા. આ આખી ઘટના એમના શેઠે જોઈ. એટલે પૂછ્યું કે શું થયું રઘુવીર? તો કંઈ નહીં, મારી મમ્મી ટિફિન લઈને આવ્યા હતા, મેં કીધું એમને આટલી ગરમીમાં હેરાન થવાની કોઈ જરૂર નથી, એટલા માટે મેં એમને પાછા મૂકી દીધા. ત્યારે શેઠે કહ્યું કે રઘુવીર સાચું બોલ, તારા મમ્મી અહીંયા આવ્યા, એમના મેલા ઘેલા કપડાં એ જોઈને તને શરમ આવી, એવું જ ને? ત્યારે રઘુવીરે કહ્યું કે હા એવું જ. ત્યારે શેઠે એ રઘુવીરને સમજાવ્યું કે આપણે આપણી પરિસ્થિતિ પ્રમાણે ચાલવાનું હોય, આપણે જેવા છીએ આપણે એવી રીતે ચાલવાનું હોય. આજે આપણી પાસે પરિસ્થિતિ થોડી મીડિયમ છે તો આપણે મધ્યમ વર્ગની રીતે જીવન જીવવાનું હોય, આપણે સારી પરિસ્થિતિ હોય તો સારી રીતે જીવન જીવવાનું હોય. કપડાં સારા કે ખરાબ એના પરથી કોઈનું વ્યક્તિત્વ નક્કી નથી થતું, પરંતુ વ્યક્તિ કેવા છે, હિતાળ છે, માયાળુ છે, લોયલ છે, એના પરથી એનું વ્યક્તિત્વ નક્કી થાય છે. અને જો તું તારી માતા સાથે, તારી મમ્મી સાથે જ આવું કરીશ તો તું ગર્વ કોની પર લઈશ? એક સમય હું પણ જ્યારે કંપનીમાં નોકરી કરતો ત્યારે મારા મમ્મી પણ મને ટિફિન દેવા આવતા, ત્યારે એ પણ આવી જ રીતે આવા જ મેલા ઘેલા કપડાં પહેરીને આવતા. મને તો ક્યારે શરમ ના આવી, તો તને કેમ શરમ આવી? માટે લોકો આપણા વિશે શું વિચારશે એ તું વિચારવાનું છોડી દે અને આવી રીતે આવી શરમ આપણા માતા પિતા વિશે રાખવાનું તું છોડી દે. જીવનની અંદર ચોક્કસ આગળ આવીશ. અને આ વાત રઘુવીરને ખૂબ સારી રીતે સમજાઈ ગઈ. એની માને એ ભેટીને ખૂબ રડી પડ્યો અને શેઠનો પણ ખૂબ ખૂબ એને આભાર માન્યો કે શેઠ આજે તમે ન હોત તો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હોત. દોસ્તો, આપણા જીવનમાં પણ ઘણી વાર ક્યારેક એવું થતું હોય છે કે આપણે કામ કરવાની જગ્યાએ આપણે માતા પિતા આવી જાય તો આપણને શરમ આવતી હોય છે. હવે શરમ રાખવાની કોઈ જરૂર નથી, એ છે તો આપણે છીએ. આપણે આપણા માતા પિતાની જ શરમ રાખીશું તો આપણે ગર્વ કોની પર લઈશું? માટે આવી ખોટી શરમ રાખવાનું, જે જેવા છે એવા વ્યક્તિ સામે આવી જાય. સાચી વાસ્તવિકતા એ છે. માટે આપણે આપણી પરિસ્થિતિ પ્રમાણે જીવીએ. લોકો આપણે વિશે શું વિચારશે એ છોડીને આપણે આપણું જીવન સારી રીતે જીવીએ. બસ એવી જ આ એક વિડીયોનો સંદેશ છે. તો ચોક્કસથી આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય સીતારામ.